ઓકે, રેપ્ચર એટલે પ્રભુના લોકોનું સ્વર્ગારોહણ, એના વિશે આપણે શીખી રહ્યા છીએ. અને હું માનું છું કે આ છેલ્લો બુધવાર હશે અને ત્યાર પછી આપણે પ્રેક્ટિકલના 4થા અધ્યાયમાં 5મા અધ્યાયમાં પ્રભુની ઈચ્છા હશે તો જઈશું. અને તેથી હું આ આખું જે અત્યાર સુધી શિક્ષણ મેળવ્યું એને વાઇન્ડ અપ કરીશ અને કેટલીક નવી બાબતો પણ આપણે પ્રભુના વચનોમાંથી શીખીશું. અને તેથી તમે મારી સાથે સંત પાઉલે થેસ્સલોનિકાને લખેલો પહેલો પત્ર એનો 4થો અધ્યાય ખોલશો અને એની 13 થી 18 કલમ હું વાંચવા માગું છું. અને યાદ રહે કે થેસ્સલોનિકાની મંડળીના બિલીવરો લગભગ 11 વર્ષ જ થયા હતા, પ્રભુમાં જીવવાની એમણે શરૂઆત 11 મહિના થયા હતા. સો દે વર નો ન્યૂ બોર્ન બેબીઝ. અને એમના મનમાં ઘણા પ્રશ્નો હતા, અને ખાસ કરીને જેઓ પ્રભુમાં જીવતા જીવતા મરણ પામ્યા પણ હજી પ્રભુ આવ્યા નથી, તો એમનું શું થયું હશે, એ બધા પ્રશ્નો એમના દિમાગમાં હતા. અને આપણે શીખ્યા ગઈ વખતે એ પ્રમાણે કે સંત પાઉલ એ પ્રશ્નોના જવાબ આપે છે અને કહે છે કે દુઃખી થશો નહીં, નિરાશ થશો નહીં, પણ હું જે શિક્ષણ આપું છું એના અનુસંધાનમાં તમે હવે એકબીજાને ઉત્તેજન આપજો. સો મંડળીનું સ્વર્ગારોહણ જે થવાનું છે એ એક એવું સત્ય છે કે જેના પર આપણે વિશ્વાસ કરવાનો છે, અને જો દુઃખી નિરાશ હોય એને આપણે ઉત્તેજન પણ આપવાનું છે. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર તાજો કરતાં આપણે બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. 13મી કલમથી. પણ ભાઈઓ અને બહેનો, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની જેમ તમે ખેદ ન કરો, શોક ન કરો, લિમિટ બહારનો શોક ન કરો, એમ એ કહેવા માગે છે. કેમ કે ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જો ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે, અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ વાદળમાં અથવા ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું, અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. સો 13 અને 14મી કલમમાં સંત પાઉલ લખે છે, પણ ભાઈઓ અને બહેનો, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. અને આપણે શીખ્યા કે આ જે ઊંઘી ગયેલા લોકો છે એ પ્રભુમાં નવા જન્મનો અનુભવ કરીને, નવા જીવનમાં પ્રભુને વિશ્વાસુ રહીને, પ્રભુમાં જીવતા જીવતા મરણ પામ્યા છે. યસ ઓર નો? તેઓના સંબંધી કહે છે કે જ્યારે એ ઊંઘી ગયેલા એટલે કે મરણ પામેલા, જેઓએ આ પૃથ્વી ઉપરની મુસાફરી પૂરી કરી છે, તેઓના વિશે તમે અજાણ્યા કે અજ્ઞાન રહો એવી અમારી ઈચ્છા નથી. અને તેથી હવે હું તમને એ સત્ય જણાવીશ એમ સંત પાઉલ કહેવા માગે છે. અને કહે છે કે જે સત્ય હું જણાવીશ એના પરિણામે તમારે હવે શોકમાં રહેવાનું નથી. મેં ગઈ વખતે કહ્યું હતું, દુઃખ થાય,
ઈશ્વરે લાગણીઓ લગાવ એવો આપ્યો છે કુટુંબમાં, મિત્રોમાં, સંબંધીઓમાં, કે એમનું જો મરણ થાય તો આપણી આંખોમાં આંસુ આવે છે, આપણે થોડા બેચેન બની જઈએ છીએ. વેલ, ઇટ્સ નેચરલ. પણ એના લીધે આશા વગરનો શોક કરવાનો નથી કહે છે. શું કહે છે? જેથી બીજા માણસો, એટલે કે જે જગતના માણસો છે, જેઓને આશા નથી, હું જે હવે તમને જણાવીશ એની આશા એમને નથી, પુનરુત્થાનની અથવા રેપ્ચરની. એવાની જેમ તમે ખેદ ન કરો. 14મી કલમમાં એ કહે છે, કેમ કે ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. હવે આપણે પહેલી જ વાર આ પેરેગ્રાફ વાંચીએ છીએ, એવું સમજીને એને સમજવાની કોશિશ કરીએ તો હું માનું છું કે વધારે સહેલાઈથી સમજ પડશે. પ્રભુનો સેવક કહે છે કે ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા ઉઠ્યા, પુનર્જીવિત થયા, એમનું પુનરુત્થાન થયું એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ. અને તમે જો રોમિયોનો પત્ર 10મો અધ્યાય ને 9-10મી કલમ વાંચો તો ત્યાં સંત પાઉલ કહે છે, તમે ખોલો મારી સાથે, રોમનોને પત્ર એનો 10મો અધ્યાય. આ તારણ પામવાની વાત કરે છે, તારણ સાધક વિશ્વાસની વાત કરે છે. 9 અને 10મી કલમ, રોમી 10. જો તું તારે મોડે પ્રભુ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૂળમાંથી પાછા ઉઠાડ્યા એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. યસ ઓર નો? સો ઇનડાયરેક્ટલી સંત પાઉલ કહે છે કે જોએ પોતાના પાપનો પસ્તાવો કર્યો છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર પ્રભુ તરીકેનું સ્થાન અને માન આપ્યું છે, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. હવે પ્રભુમાં ઊંઘી ગયેલા એટલે કે જેઓએ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો વિશ્વાસ કર્યો અને વિશ્વાસમાં મરણ પામ્યા, તેઓના માટે આશા વગરનો ખેદ કે શોક કરવાની પ્રભુનું વચન ના પાડે છે. કેમ કે આપણને મરણ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પુનરુત્થાનની ન શરમાવનાર આશા આપવામાં આવી છે. યસ ઓર નો? આપણે ઘણી આશા રાખીએ છીએ પણ એ નિષ્ફળ જાય છે અને આપણે છોભીલા પડી જઈએ છીએ. યસ ઓર નો? પણ પુનરુત્થાનની જે આશા છે એ ન શરમાવનાર આશા, એને બાઇબલ કહે છે. હવે જેઓ વિશ્વાસથી અથવા પ્રભુમાં જીવતા જીવતા મરણ પામે છે એમના માટે ઉત્તેજનદાયક બાબતો, અને આપણને એનું ઉત્તેજન મળશે કે આપણે પણ જો થોડા ઇધર ઉધર હોઈએ, થોડા અપ એન્ડ ડાઉન જીવતા હોઈએ, કભી ઇધર કભી ઉધર, તો આપણે પણ કમિટમેન્ટવાળું પ્રભુમાં જીવન જીવતા રહીએ. યસ ઓર નો? અને તેથી જેઓ પ્રભુમાં જીવતા જીવતા મરણ પામે છે અથવા મરણ પામવાના છે તેમના માટે બાઇબલ શું જણાવે છે એ હું તમને જણાવું. ગીતશાસ્ત્ર 23:4. પણ શરૂઆત ક્યાંથી થાય છે? યહોવા મારો પાળક છે. જો યહોવા મારો પાળક નથી અને હું યહોવાનું વિશ્વાસુ ઘેટું એના અવાજ સાંભળીને એની પાછળ પાછળ ચાલનાર નથી તો ગીતશાસ્ત્ર 23 મારા માટે નથી. યસ ઓર નો? પણ જો યહોવા મારો પાળક છે તો એ કહે છે કે હા, જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું તો હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે
અને 6ઠી કલમમાં કહે છે, અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું લેવાના માટે પાછો આવીશ, એ માટે કે જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. સો જૂના કરારમાં પણ એ આશીર્વાદિત બાબત મળે છે. ગીતશાસ્ત્ર 116 અને 15માં આ કલમ પણ તમે જાણો છો. યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. યસ ઓર નો? સો એના માટે આપણે ઈશ્વરના ભક્ત બનવું પડે, રાઈટ? પછી આખું જિંદગી બીજા કોઈની ભક્તિ કરી હોય, તમે જો જાત જાતના ઈશ્વરો છે, અને પછી હું મરણ પામું તો એ ઈશ્વરની નજરમાં દુઃખદાયક છે. કારણ કે હઝકીએલનું પુસ્તક એના 18મા અધ્યાયમાં તમે વાંચો 22-23 કલમોમાં પ્રભુનું વચન કહે છે કે જો માણસ દુષ્ટતામાં જીવે અને દુષ્ટતામાં જ મરણ પામે તો એનાથી હું રાજી થતો નથી, ઈશ્વર કહે છે. પણ જે દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી પાછો ફરે અને મારી બાજુ ફરે અને જીવે, મને આનંદ થાય છે. અને તેથી એ ભક્ત છે કે જે ઈશ્વર તરફ ફર્યો છે અને ઈશ્વરના માર્ગમાં ચાલે છે, ત્યારે ઈશ્વરની નજરમાં એ ભક્તનું મરણ, એ સેવક કે સેવિકાનું મરણ કિંમતી છે. નીતિવચન 14 અને 32માં લખ્યું છે કે દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે, પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે. તમે જો મરણ પછી શું છે, મેં બહુ ડિટેલમાં તમને સમજાયેલું થોડા વખત પહેલાં. જગતમાં એની પાસે કોઈ જવાબ નથી, રાઈટ? પણ અહીંયા કહે છે કે જે સદાચારી છે, મતલબ ધ રાઇચસ, પોતાના મોતમાં એને આશા હોય છે. ધ બેસ્ટ ઇઝ યટ ટુ કમ, એ આશા. જે શ્રેષ્ઠ છે એ આવવાનું છે, એ આશા. યસ ઓર નો? તમે જો જોએલ ઓસ્ટિનને સાંભળતા હોય તો એ કહે છે યોર બેસ્ટ લાઈફ ઇઝ ઇન ધીસ અર્થ ઓનલી. નાઉ હું પહેલાં સાંભળતો હતો, પછી મને લાગ્યું કે આનું શિક્ષણ બરાબર નથી. જો બેસ્ટ લાઈફ અહીંયા જ છે તો પછી ત્યાંનું લાઈફ બેસ્ટ નહીં હોય. યસ ઓર નો? સો એ આશા છે આપણી પાસે. અહીંયા તમારી પાસે ગમે એટલું હોય, ગમે એટલા જલસા તમે કરતા હો, ઇટ ઇઝ નોટ ધી બેસ્ટ લાઈફ. એનો અર્થ એ થાય ધ બેસ્ટ લાઈફ ઇઝ યટ ટુ કમ. અને એ આશા, ધ રાઇચસ હેઝ હોપ ઇન હિઝ ડેથ. સંત પાઉલે બહુ માર્મિક કહી નાખ્યું, જે ગીતમાં આપણે ગાયું ફિલિપી 1 અને 21માં. એ કહે છે, ફોર ટુ મી ટુ લીવ ઇઝ ક્રાઇસ્ટ એન્ડ ટુ ડાય ઇઝ ગેઇન. અને આ જે ગેઇન શબ્દ છે ને, એ સાહેબ નફો. પણ એ ક્યારે? હું ખ્રિસ્તમાં જીવતા જીવતા મરણ પામું તો મરણ નફો થાય છે. હા કે ના? ઇટ્સ ગેઇન. સો જેઓ પ્રભુમાં મરણ પામે છે એમના માટે બહુ જબરજસ્ત વાતો બાઇબલમાં લખેલી છે. નીતિવચન 11 અને 7માં દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુ સમયે નાશ પામશે અને અન્યાયની આશા નાશ પામે છે. હું દુષ્ટતામાં જીવતો હોઉં અને પછી ગમે એટલી અપેક્ષા રાખું કે તો વાંધો નહીં. ના, દુષ્ટની અપેક્ષા મૃત્યુ સમયે નાશ પામે. ધ મોમેન્ટ હી ડાઈઝ એને ખબર પડે છે કે મારી અપેક્ષા નિષ્ફળ ગઈ. હા કે ના? સ્પષ્ટ લખ્યું છે. અને અન્યાયની આશા નાશ પામે છે. સો પ્રભુમાં જો ઊંઘી ગયા છે, જો પ્રભુમાં જીવતા જીવતા મરણ પામ્યા છે,
એમના માટે બહુ આશીર્વાદિત બાબતો લખી છે. મેં કેટલાક સેમ્પલ કલમો આપ લોકોને આપી. ત્યાર પછી જે લખવામાં આવ્યું છે, કેમ કે ઈસુ મરણ પામ્યા અને પાછા ઉઠ્યા એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, મતલબ કે આપણે તાણ પામેલા છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ ઈશ્વર તેમની સાથે લાવશે. મેં કીધું એમ પહેલી જ વાર સાંભળીએ છીએ, એવું સમજીને આપણે એને સમજવાની કોશિશ કરીએ. શું કહે છે કે આવશે અને એની સાથે જો તાણ પામેલા છે એ લોકો પણ આવશે. એનો અર્થ ઈશ્વરે એવું આયોજન કર્યું છે. ઈસુ ખ્રિસ્તની સાથે પાછા જવાના માટે તેઓને ઉઠાડવામાં આવશે. ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પુનરુત્થાન થયું એવો વિશ્વાસ કરીએ છીએ. પણ બાઇબલ ત્યાં અટકતો નથી. બાઇબલ આગળ પણ કહે છે કે પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તનું શું થયું, અત્યારે તેઓ ક્યાં છે અને તેઓ ક્યાંથી આવવાના છે આપણે જાણીએ છીએ, પણ એમાં એને બાઇબલમાંથી આપણે શીખીએ. યસોનો સો આપણે જાણીએ છીએ કે પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને જમણે હાથે જઈને બિરાજમાન થવાના છે. યસોનો વાંચો તમે મત્થીની સુવાર્તા 26મો અધ્યાય 63 અને 64મી કલમ. મત્થી 26, 63 અને 64, જ્યાં ઈસુ ખ્રિસ્તની ધરપકડ થયા પછી ન્યાય સભાની આગળ ઈસુને લાવવામાં આવે છે અને પ્રમુખ યાજકને સાનેદીન સભા ભયંકર ઉલટ તપાસ કરે છે. ત્યારે શું બન્યું અને ઈસુ ખ્રિસ્તે કયું ભવિષ્ય ભાક્યું? ઈસુ શાંત હતા ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં એમને કહે. ઈસુ પ્રમુખ યાજકને કહે છે તે પોતે જ કહ્યું. એટલે કે હું ઈશ્વરનો દીકરો છું એ તે પોતે જ કહ્યું. પરંતુ હું તમને કહું છું, હવે પછી માણસના દીકરાને, એટલે પોતાના માટે કહે છે, રાઈટ, પરાક્રમના જમણા હાથ પર બેઠેલો. અહીંયા ઈશ્વરના બદલે ઈશ્વરના પરાક્રમની વાત કરે છે. યસોનો ઓલમાઇટી ગોડ એના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો. સો એ પાછા આવવાની પણ વાત કરે છે. ભવિષ્ય કથન વધસ્તંભ પર પહેલા. ત્યાર પછી શું થયું? પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય 9 થી 11 કલમ. હું કેવલ બાઇબલમાંથી સમજાવીશ, કારણ કે યાદ રાખો બાઇબલ જ બાઇબલને સમજાવે છે. પ્રેરિતોના કૃત્ય 1, 9 થી 11 ઈસુ ખ્રિસ્તનું જે સ્વર્ગારોહણ થાય છે એની વાત છે. એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતા, એટલે કે શિષ્યોના જોતા ઈસુને ઉપર લઈ જવામાં આવ્યા અને વાદળોએ તેઓની દ્રષ્ટિથી ઈસુને ઢાંકી દીધા. અને ઈસુ જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા 2 પુરુષ તેઓની પાસે ઊભા રહેલા હતા અને તેઓએ કહ્યું, ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ જેને તમે જતા જુઓ છો, એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તે જ ઈસુ જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે. તો અહીંયા દૂતો પણ કન્ફર્મ કરે છે કે જે રીતે ઈસુ ખ્રિસ્ત ગયા એ રીતે એ પાછા આવશે. તમે જો માર્કની સુવાર્તા 16મો અધ્યાય ને 19મી કલમ વાંચો તો જ્યારે માર્ક આની સાક્ષી આપે છે ત્યારે એ શું લખે છે? માર્ક 16 અને 19. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બેઠા. સો એ ક્લિયર છે આપણા દિમાગમાં. યસોનો ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં અથવા આકાશમાં ઈશ્વર પિતાને જમણે હાથે
બિરાજમાન છે, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે. આ જસ્ટ આપણા દિમાગમાં આ ચિત્ર ઊભું કરીએ. અને તેથી જ્યારે લખવામાં આવ્યું છે કે એ પાછા આવવાના છે, ત્યારે સંત પાઉલ કહે છે કે જેઓ પ્રભુમાં જીવતા જીવતા મરણ પામ્યા છે તેઓને પણ ઈસુ ખ્રિસ્ત પોતાની સાથે લાવશે. કહ્યું કે નહીં? હવે અહીંયા કન્ફ્યુઝન ઘણાને થાય છે કે જે મેં અહીંયા જસ્ટ સમજાવવાની કોશિશ કરી હતી. આપણે અત્યાર સુધી શીખ્યા એ બિલીવર પ્રભુમાં જીવતા જીવતા જ્યારે મરણ પામે છે ત્યારે એનો આત્મા એ પ્રભુની પાસે જાય છે. યસ ઓ નો? હા કહો તો હું આગળ વધું. યસ. અને એમનો દેહ છેવટે ધૂળ થઈ જાય છે. યસ ઓ નો? અત્યારની પોઝિશનમાં શું છે કે જેઓ પ્રભુમાં ઊંઘી ગયેલા છે એમના આત્મા જ્યાં ઈસુ ખ્રિસ્ત છે ત્યાં છે, પણ એમના શરીરો અહીંયા ધૂળ થયેલા છે. યસ ઓ નો? એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય કે જ્યારે રેપ્ચર વખતે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે જે મુયેલાના આત્માઓ છે એમને સાથે લઈને આવશે. યસ ઓ નો? આ બહુ ક્લિયર આપણા દિમાગમાં હોવું જરૂરી છે. કારણ કે તમને યાદ હશે યોહાન 14:1-3 જ્યારે શિષ્યો વ્યાકુળ થઈ ગયેલા હતા, દુઃખી થઈ ગયેલા હતા, ચિંતામાં અને અસલામતીમાં હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કીધેલું? તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો. તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ઓરડા ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત. કેમ કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું, અને હું જઈને તમારા માટે જગા તૈયાર કરીશ, અને પાછો આવીને તમને, તમે જેઓ પૃથ્વી પર છો, તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. ક્લિયર? ઓકે. યોહાન 11 લાજરસની કબર આગળ પણ ઈસુ ખ્રિસ્તે જે ભવિષ્ય ભાક્યું એને સમજો. યોહાન 11:25-26 પોતાના લોકોને ઈસુ ખ્રિસ્ત લેવા આવવાના છે એની સાથે સંકળાયેલું આ વચન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. યસ ઓ નો? સો એક કેટેગરીમાં એ છે કે જેઓ મારા પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસ કરતા કરતા મરણ પામ્યા છે તેઓ જીવતા થશે. યસ ઓ નો? બીજી કેટેગરી, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ કરતા કરતા જીવે છે તે કદી મરશે નહીં. તમે જોયું બે કેટેગરીના લોકો અત્યારે જીવી રહ્યા છે પૃથ્વી પર. પ્રભુમાં વિશ્વાસ કરતા કરતા જેઓ મરણ પામ્યા છે એમના શરીરો પૃથ્વીની ધૂળમાં છે. યસ ઓ નો? એમના આત્મા પ્રભુના અખત્યારમાં છે. સાથે સાથે આપણે અત્યારે જીવતા છે પ્રભુના બાળકો તરીકે, અને આપણે ફિઝિકલ લાઈફ જીવી રહ્યા છીએ. યસ ઓ નો? તો પ્રભુ બંને આશીર્વાદિત થશે એવી વાત અહીંયા શીખવે છે. શું કહે છે? જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. પ્રોમિસ. અને જે કોઈ જીવે છે
અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. અને તેથી જો અત્યારે પ્રભુનું આગમન થાય આકાશમાં એના લોકોને લેવા માટે, તો હું તો જીવતો છું, મારો આત્મા ઓલરેડી મારામાં છે, યસ નો? પણ મારા પિતાજી જીવતા નથી, એમનું શરીર ધૂળ છે, એમનો આત્મા પ્રભુ પાસે છે. સો આ સંત પાઉલ આ જે આખી બાબત છે એને બહુ સહેલાઈથી સમજાવવાની કોશિશ કરે છે. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે પોતાના લોકોને લેવા માટે, ત્યારે જે આત્માઓ સ્વર્ગમાં છે, ઈશ્વરના ખત્યારમાં, એમને એમની સાથે લઈને આવશે. રાઈટ? એટલું યાદ રાખો. એ લઈને આવશે અને પછી શું થશે એ સંત પાઉલ 1 થેસલોનિકી 4:15-17 લખે છે. તમે હવે મારી સાથે ખોલો, આપણે એને સમજવાની કોશિશ કરીએ. આ પિક્ચર તમારા દિમાગમાં ક્લિયર રહેવું જોઈએ, અને રાત્રે પણ જાગી જાવ તો યાદ કરજો કે સતીશભાઈ આ શીખ્યું બાઇબલમાંથી. 1 થેસલોનિકી 4:15 કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ. સંત પાઉલ કહે છે કે હું મારા મનનું નથી કહેતો, મને પવિત્ર આત્માએ જે વચન આપ્યું છે પ્રભુનું, એ પ્રભુના વચનથી હું આપ લોકોને જણાવું છું કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલા જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા ઈશ્વરના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. યસ ઓર નો? તમે જો 3 અધ્યાય 1 થેસલોનિકી એનો 3 અધ્યાય અને એની 13મી કલમ જુઓ, ત્યાં આગળ પણ શું લખ્યું છે? પ્રભુના આગમનની વાત. એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે, સંતોના આત્માની સાથે આવશે. યસ ઓર નો? આર યુ વિથ મી ઓર નોટ? સમજ પડી? એક યા બીજી જગ્યાએ આ સત્ય આપણને જાણવા મળે છે. જ્યારે આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. આપણને કશું નહીં થાય, એ લોકો નહીં ઉઠે ત્યાં સુધી. એનો અર્થ એ થાય તેઓ પ્રથમ ઉઠશે કે છે. ખ્રિસ્તમાં જેઓ મુએલા છે તેઓ પ્રથમ ઉઠશે. તો એ વખતે એક અદ્ભુત ચમત્કાર થશે, અને વી હેવ ટુ બિલીવ ઇટ બાય ફેથ. યસ ઓર નો? કારણ કે આ તો ઈશ્વર છે. એ આદમના પૂતળામાં ફૂંક મારીને સજીવ પ્રાણી થઈ શકે છે. આ સંતોના આત્માઓનું અને ભૂમિમાં દૂર થઈ ગયેલા સંતોના શરીરોનું મિલન કેવી રીતે થશે? ઇટ ઇઝ અ મિરેકલ. પણ થશે તો જ જીવતા કહેવાય. યસ ઓર નો? અરે બોલો ના. એ એક અદ્ભુત ચમત્કાર થશે જેનું કોઈ વર્ણન અહીંયા કરવામાં આવ્યું નથી. બટ આઈ બિલીવ તો જ આ પ્રથમ ઉઠે. રાઈટ? આત્મા અને શરીરનું મિલન અને એ સજીવ થાય, સમથિંગ લાઈક દેટ. સો એ પ્રથમ ઉઠશે અને પછી વાંચો તમે આગળ, પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે
વાદળામાં તણાઈ જઈશું. વી વિલ બી સ્નેચ્ડ અપ. જીવતા ને જીવતા આપણને ખેંચી લેવામાં આવશે. આ લોકોને જીવતા કરવામાં આવશે એવું લખ્યું છે. તમે મારી સાથે છો કે નહીં? યસ. જ્યારે પ્રભુના લોકોને પ્રભુ લેવા આવશે ત્યારે અદ્ભુત અવાજો આપણને સંભળાશે. પ્રમુખ યાજકની વાણી ને રણસિંગડાનો અવાજ ને આ બધી આત્મિક બાબતોને માનવી ભાષામાં સમજાવવામાં આવી છે એટલે બધું સમજ ના પડે, પણ કંઈક સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. ગગનમાં પ્રભુને મળવાના માટે આપણે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. વાહ! આ બનાવની આપણે આશા રાખીને અત્યારે બેઠા છે. જે કાંઈ પ્રકટીકરણમાં બનાવો છે, મોટા ભાગના બાઇબલ સ્કોલરો એ માને છે કે આ બનાવ બન્યા પછી, રેપ્ચરનો બનાવ બન્યા પછી પ્રકટીકરણના બનાવોની શરૂઆત થશે. તમે જો આ જ બનાવને સંત પાઉલ બહુ માર્મિક રીતે 1 કોરિન્થી એના 15મા અધ્યાયમાં સમજાવે છે. એને પણ આપણે વાંચીએ કારણ કે બહુ આશીર્વાદિત અધ્યાય છે. 1 કોરિન્થી 15મો અધ્યાય 51મી કલમથી સંત પાઉલ કહે છે, જુઓ હું તમને એક રહસ્ય કહું છું. હવે કોઈ મને મિસ્ટ્રી કહી દે તો એ મિસ્ટ્રી રહેતી નથી. હા કે ના? અને તેથી હવે રહસ્ય જાહેર કરે છે. હવે એ પોતાને આ જીવતા જીવ પ્રભુ આવશે અને એનું રૂપાંતર થશે એવું માને છે વિશ્વાસથી, એટલે એ લખે છે. શું કહે છે? આપણે સર્વ ઊંઘીશું નહીં, એટલે આપણે મરણ નહીં પામીએ, પણ છેલ્લું રણ સિંગડું વાગતા જ એક ક્ષણમાં, અને એ સમજ ના પડતી હોય તો પછી વધારે લખે છે, આંખના પલકારામાં. ઇટ્સ અ ફ્રેક્શન ઓફ સેકન્ડ. સેકન્ડમાં પણ નહીં, સેકન્ડનો કેટલામો ભાગ હશે? આઈ ડોન્ટ નો. શું થશે? આંખના પલકારામાં આ પણ સર્વનું, જેઓ જીવતા જ પ્રભુમાં, સર્વનું રૂપાંતર થઈ જશે. યસ ઓ નો? કારણ કે આ માંસ અને રક્તવાળું શરીર સ્વર્ગમાં જઈ શકે નહીં. સો આ જે શરીર છે આ એનું ટ્રાન્સફોર્મેશન થશે, રૂપાંતર થશે. કેમ કે રણસિંગડું વાગશે અને મુએલા અવિનાશી થઈને ઉઠશે અને આપણું રૂપાંતર થશે. એ જ વાત સમજાય છે. કેમ કે આ અવિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે. આ મર્ત્ય શરીરને અમરપણું ધારણ કરવું પડશે. આ પ્રોસેસમાંથી જેઓ જીવતા છે એમણે પસાર થવું પડશે. યસ ઓ નો? રૂપાંતર. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે. એ લખેલી વાત પૂર્ણ થશે. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે અને પાપનું સામર્થ્ય નિયમ શાસ્ત્ર છે. પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. એ માટે મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો. બોલો, આ સત્ય પ્રભુના તમામ બાળકોને સ્થિર અને દ્રઢ થઈને પ્રભુના માર્ગમાં ચાલવામાં મંડ્યા રહેવાના માટે ઉત્તેજન આપે છે. યસ ઓ નો? ગમે તે પરિસ્થિતિ, પ્રશ્ન, સમસ્યામાંથી તમે કે હું પસાર થતા હોઈએ, કારણ કે જો એ પ્રમાણે કરીશું તો આપણું કામ પ્રભુમાં નિરર્થક નથી. પણ આ બનાવ માટે કોઈ
નિશાની આપવામાં આવી નથી. તમે મારી સાથે છો કે નહીં? અંત સમયની નિશાની છે. આ બનાવ પછી એ શરૂ થશે. બધા બનાવો આ ક્યારે થશે? નોબડી નોઝ. એ હું આ બાઇબલ સ્ટડી પૂરી કરું એ પહેલા આવે. આઈ ડોન્ટ નો. એનો અર્થ કે પ્રભુનું વચન વારંવાર કહે છે કે જાગતા રહો, સાવચેત રહો, પ્રાર્થના કરતા રહો. યસ હો નો? કે તમે પરીક્ષણમાં ના પડો. તમે પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા ઇધર ઉધર ના થઈ જાઓ. વિશ્વાસમાં તમે ડગી ના જાઓ. કારણ કે આ પ્રભુનું આગમન, પ્રભુ ઈસુએ પોતે કહ્યું છે, નોબડી નોઝ. દૂતો નહીં અને માણસનો દીકરો પણ જાણતો નથી કે છે. અને ક્યારે થશે? આંખના પલકારામાં, ક્ષણવારમાં. એનો અર્થ કે આપણે ગાફેલ ના રહીએ. શૈતાન આપણા ઉપર હાવી ના થાય, આપણને ઇધર ઉધર ના કરી નાખે, એની કાળજી આપણે રાખવાની છે. અને તેથી વાલાઓ, હવે પછી જો બનાવ માટે તમારે તૈયાર રહેવું હોય તો પ્રભુ પોતાના લોકોને ગગનમાં લેવા માટે આવશે. એના માટે તૈયાર રહીએ. પછી જ્યારે આવશે ત્યારે પૃથ્વી પર આવશે. અને ત્યારે જેઓ પ્રભુના છે તેઓ એમની સાથે આવશે અને પૃથ્વી ઉપર 1000 વર્ષનું રાજ ચાલુ થશે. એ બધું પ્રતિકરણમાં, દાનિયેલમાં લખવામાં આવ્યું છે. યસ નો? સો બહુ ગંભીર વાતો સાહેબ આપણે શીખી રહ્યા છે. અને હું તો પ્રભુનો આભાર માનું છું કે મારા જેવાને તક મળી કે હું આ અભ્યાસ કરીને હું પોતે શીખી શકું છું, હું પોતે આશીર્વાદિત થઈ શકું છું. અને એ મારી સમજ જે પ્રભુમાં આશીર્વાદ આપે છે હું તમારી સાથે વહેંચી શકું છું. અને તમને પણ ધન્યવાદ આપું છું કે પ્રભુના આત્માએ તમારામાં આત્મિક ભૂખ અને તરસ મૂકી છે. સો ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. તમારું વચન અમને સાવચેત રહેવાના માટે, તૈયાર રહેવાના માટે, અલર્ટ રહેવાના માટે, જાગતા રહેવાના માટે, પ્રાર્થના કરતા રહેવાના માટે વારંવાર ઉત્તેજન અને ચેતવણી આપે છે. તમારામાં જીવતા રહીએ માટે, વિશ્વાસમાં ડગી ના જઈએ માટે. ત્યારે પ્રભુ, એ ચેતવણી પ્રત્યે અમે ગંભીર બનીને તમારામાં જીવતા રહીએ એવી કૃપા માંગતા અમે તમારા હાથમાં પોતાને સોંપીએ. હવે પછીના અમારા સમયને પણ તમારી કૃપામાં તમે આશીર્વાદિત કરજો. ફરીથી મળીએ ત્યાં સુધી, ત્યાર પછી પણ તમારી કૃપામાં અમને ધરી રાખજો. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન.